લીલાબેન પરમાર નામના એક મહિલા છે જેઓ પોતે પ્રેગ્નેન્ટ હતા. પ્રેગ્નન્સી દરમિયાન જ સુપરવાઇઝર દ્વારા તેમને ફરજિયાત કામ કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું. આંગણવાડી વર્કર છે તેમનું મૃત્યુ થઈ ગયું છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. વાત કરવી છે જામનગર જિલ્લાની. સમાચાર સામે આવ્યા છે એક આંગણવાડી કાર્યકર છે એનું મૃત્યુ થયું છે. હવે શું કામ એનું મૃત્યુ થયું છે, કયા કારણોસર મૃત્યુ થયું છે, એક વ્યક્તિને આ બાબતને લઈને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. જામનગર જિલ્લાના સિક્કામાં કોડ નંબર 187માં આંગણવાડી વર્કર તરીકે કાર્યરત લીલાબેન પરમાર નામના એક મહિલા છે જેઓ પોતે પ્રેગ્નેન્ટ હતા. પ્રેગ્નન્સી દરમિયાન જ સુપરવાઇઝર દ્વારા તેમને ફરજિયાત કામ કરવા માટેનું દબાણ કરવામાં આવતું હતું. આ રીતની માહિતીઓ અત્યારે પ્રાપ્ત થઈ રહી છે અને એ જ માનસિક ટોર્ચર કરવાના અંગેથી આંગણવાડી વર્કરોનું જે એસોસિએશન છે ICDSના પ્રોગ્રામ ઓફિસર સમક્ષ પહોંચીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એટલે ઘટના કંઈક એ રીતે બની છે કે એ જે આંગણવાડી વર્કર છે તેમનું મૃત્યુ થઈ ગયું છે. એ લીલાબેન છે પોતે પ્રેગ્નેન્ટ હતા અને એ રીતની વાત કરવામાં આવી રહી છે કે સુપરવાઇઝર જે હતા પ્રેગ્નન્સી દરમિયાન પણ સતત તેમને મેન્ટલી ટોર્ચર કરવામાં આવતા હતા. કામને લઈને તેમના પર દબાણ મૂકવામાં આવતું હતું અને ફરજિયાતપણે તેમને કામ કરવું પડશે આ રીતની વાત તેમને કહેવામાં આવતી હતી. અવારનવાર ઘટક 2ના જે સુપરવાઇઝર છે ભાનુબેન જાદવ તેમના દ્વારા સતત માનસિક ત્રાસ અપાતો હોય આ રીતની વાત આંગણવાડીના વર્કરોએ કરી છે. આ રીતનો આક્ષેપ મૂક્યો છે કે માત્ર આ એક કિસ્સો નથી. એ જે ભાનુબેન છે સતત જેટલા પણ આંગણવાડીના વર્કર છે તેમને દબાણ કરી રહ્યા છે, વર્ક માટે પ્રેશર કરી રહ્યા છે. આ રીતના આક્ષેપ તેમના દ્વારા કરવામાં આવ્યા છે. આ ત્રાસથી મુક્તિ અપાવવા માટેની માંગણી જ તેમને અત્યારે કરી છે. આ માંગ જ અત્યારે તેમના દ્વારા કરવામાં આવી છે. સાથે જ માનસિક ત્રાસ આપતા જ સુપરવાઇઝર ભાનુબેન જાદવને મુક્ત કરવામાં આવે આ રીતની વાત કરવામાં આવી છે. અત્યારે ઉગ્ર રજૂઆતો થઈ રહી છે કારણ કે જે લીલાબેન છે તેમનું મૃત્યુ થઈ ગયું છે. એ બહુચર્ચિત આંગણવાડી વર્કરોના માનસિક ત્રાસ આપવાના પ્રશ્ને આંગણવાડી વર્કર સગર્ભા મહિલાનું પ્રસૂતિ બાદ મૃત્યુ નિપજ્યું છે. આ રીતની અત્યારે માહિતી મળી રહી છે અને ખાસ તો ગંભીર આક્ષેપો જે ભાનુબેન ઉપર લગાવવામાં આવ્યા છે કે સતત તેઓ ત્રાસ આપી રહ્યા છે, મેન્ટલ ટોર્ચર કરી રહ્યા છે અને આમનું મૃત્યુ એમના લીધે જ થયું છે. આ રીતના પણ ગંભીર આક્ષેપો તેમના પર મૂકવામાં આવ્યા છે. વિભાગના અધિકારીએ DDO સાથે પરામર્શ કરી ફરજ મુક્ત એટલે કે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર મામલે તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે. તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવું પણ જણાવ્યું છે. પણ અહીંયા હું એક વાત જરૂરથી કહેવા માંગીશ કે આ માત્ર એક કિસ્સો નથી. ઘણી બધી જગ્યાએ આવું બનતું હોય છે કે ઉપરી અધિકારી હોય છે એ જ્યારે જાણી જાય છે કે આ વ્યક્તિને નોકરીમાંથી કાઢવાનો ખૂબ જ ડર છે, નોકરીમાંથી કાઢી દેશું એને પ્રકારનો એના મનમાં સતત ડર સતાવી રહ્યો છે, એવા વ્યક્તિને ઘણીવાર ઘણા કિસ્સામાં એવું બનતું હોય છે કે વધારે વર્ક માટેનું પ્રેશર આપવામાં આવતું હોય છે, વધારે દબાણ કરવામાં આવે છે. એની પરિસ્થિતિ સમજાતી નથી, એની માનસિક પરિસ્થિતિ શું છે, શારીરિક પરિસ્થિતિ શું છે એ કશું જ સમજવાનો પ્રયત્ન ઉપરી અધિકારી દ્વારા કરવામાં નથી આવતો અને સતત એને કામનું દબાણ કરવામાં આવતું હોય છે. એવા સંજોગોમાં ઘણીવાર આવી ઘટનાઓ બનતી હોય છે. અત્યારે આ જે કિસ્સો સામે આવ્યો છે એમાં પણ આ જ રીતના આક્ષેપો કરવામાં આવ્યા છે. ઘણી બધી જગ્યાએ સારા પણ એવા કિસ્સાઓ સામે આવે છે કે ઉપરી અધિકારીઓ છે એ પરિસ્થિતિઓ સમજતા હોય છે. પણ જે આ પ્રકારના ઉપરી અધિકારીઓ છે કે જેઓ દબાણ કરે છે, પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન નથી કરતા, ખરેખર આવા અધિકારીઓ છે એમની ઓળખ કરવી જોઈએ અને તેમની સામે કાર્યવાહી પણ થવી જોઈએ. આ અત્યારે તાતી જરૂરિયાત છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.